નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છાણી પોલીસની ટીમ। વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 જેસી કોટિયા સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ડીજે ચાવડા સાહેબ નાઓએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું છાણી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એપી ગઢવી સાહેબ નાઓએ કરેલ સૂચનાના આધારે છાણી પોલીસ સ્ટાફને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની તજવીજ કરીને તેઓને પકડી પાડવા કરેલ સૂચનાના આધારે પોલીસ કોન્સ્ટેબલ વિશાલ નાગજીભાઈ નાઓની અંગત બાતમીના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શિવમ ઉર્ફે બાપુ ઉર્ફે કાદર જતીનભાઈ કહાર રહેઠાણ A50 ચંદ્રનગર સોસાયટી વાઘોડિયા રોડ વડોદરા શહેર પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ શિવમ ઉર્ફે બાપુ ઉર્ફે કાદર જતીનભાઈ કહાર